बेटा तू हारेगा नहीं, तू जीतेगा, क्योंकि तेरे पीछे मैं खड़ा हूँ। अगर मुझ पे विश्वास है तो लिख जय महाकाल और ये रील 3 लोगों को शेयर करो। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને આ બાપુએ એક જોરદાર આશીર્વાદ આપ્યા અને એવું કહ્યું કે આવનારા સમયની અંદર ચૈતર વસાવા જ ચૂંટણી જીતશે અને ચૈતર વસાવાની જ જીત થશે। તો મિત્રો તમે ધ્યાનથી આ વિડીયો સાંભળતા જજો, કારણ કે અત્યારે હાલ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે એમાંથી ક્યાંક ને ક્યાંક મોટા ધડાકા સાથે આ બાપુએ ચેલેન્જ મારીને કહ્યું છે કે અત્યારે હાલ આવનારા સમયની અંદર ચૈતર વસાવાનો વટ રહેશે, ચૈતર વસાવા જીતશે। તો શું ખરેખર મિત્રો તમે ચૈતર વસાવાને સપોર્ટ કરશો કે કેમ? કારણ કે અત્યારે હાલ તમે જે માહોલ જોતા હશો કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દરેક જિલ્લા અને તાલુકાઓની અંદર અનેક નાના મોટા ગામડાઓની અંદર ભાઈ આ 3 પાર્ટીને લઈને ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે। ઘણા બધા લોકો એવું કહે છે કે અમે આ પાર્ટીમાં વોટ આપીશું, આવનારા સમયની અંદર આ પાર્ટીની સરકાર આવશે। તો શું ખરેખર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ભાઈ જે આશીર્વાદ આપ્યા છે આ બાપુનો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। ખરેખર જ્યારે તમે પૂરો વિડીયો સાંભળશો ને ત્યારે તમે પણ વિચારમાં પડી જશો। આમાં મિત્રો ઘણા બધા લોકો અત્યારે હાલ ચૈતર વસાવાને સપોર્ટ તો કરે જ છે અને એવું કહે છે કે ચૈતર વસાવા અમારા માટે એક સારા નેતા છે, સારા ધારાસભ્ય છે, અમારા માટે રાત દિવસ લડત લડે છે અને અમને ન્યાય અપાવે છે। એટલે ભાઈ ગમે ત્યારે ચૈતર વસાવાને જો વોટ આપવાનો થશે ને તો અમે ચૈતર વસાવાને જ વોટ આપીશું અને ચૈતર વસાવાને જીતાડીશું। ક્યારે ભાઈ ચૈતર વસાવાએ એવા સારા કામ કર્યા હશે એટલા માટે। તો દર્શક મિત્રો તમારું શું કહેવું થાય છે? આવનારા સમયની અંદર કોઈ પણ ચૂંટણીમાં જો ચૈતર વસાવા ઊભા હોય તો તમે કોને વોટ આપવાના છો એ તમે કોમેન્ટ કરીને જણાવતા જજો, કારણ કે અત્યારે હાલ ઘણા બધા લોકો ત્રણેય પાર્ટીઓને લઈને અનેકો સવાલ કરતા હોય છે। ઘણા બધા લોકો કહેશે અમે આ પાર્ટીને વોટ આપીશું, અમે આ પાર્ટીને વોટ આપીશું, પણ તમારા બે મંતવ્યો, તમારા બે વિચારો તમે આપતા જજો કે શું ખરેખર ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં જે લડત લડી રહ્યા છે સારી કે ખોટી? અને ચૈતર વસાવાને જે બાપુએ આશીર્વાદ આપ્યા તમે પણ એક આશીર્વાદ ચૈતર વસાવાને આપી દેજો કે ચૈતર વસાવા આવનારા સમયની અંદર આગળ પ્રગતિ કરે અને કોઈ પણ જનતા માટે તે સારી લડત લડે અને એમને ન્યાય અપાવતા રહે। તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।